અને હવે વાત કરીએ એવી નગરપાલિકાની જેણે કરોડો રૂપિયાનું દેવાળું ફૂંકી નાખ્યું છે। રાજ્યની નગરપાલિકાઓની આર્થિક સ્થિતિ ડામાડોળ છે। રાજ્યની 57 નગરપાલિકાઓ જેમણે દેવાળું ફૂંક્યું છે। 57 નગરપાલિકાઓએ 311 કરોડનું વીજ બિલ નથી ભર્યું। વીજ બિલ નહીં ભરાય તો અંધારપાટની સ્થિતિ સર્જાશે। કેટલાય શહેરની સ્ટ્રીટ લાઇટો ગમે ત્યારે બંધ થઈ શકે છે। તહેવારોમાં રોશનીઓ કરવા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો। બીજી બાજુ નગરપાલિકાઓને વીજ બિલ ભરવાના પણ ફાંફા છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા જયંતિ ચૌધરી અમારી સાથે જોડાઈ ગયા છે। જયંતિ, તહેવારોમાં અનેક જગ્યાએ લાઇટો કરવામાં આવી પરંતુ દેવાળું ફૂંકાઈ ગયું છે। કરોડો રૂપિયાના વીજ બિલ હજુ સુધી નથી ભરાયા। ભાવિની, ગુજરાતની અંદર આ દુઃખદ સમાચાર છે, કારણ કે એક તરફ જો કોઈ વ્યક્તિ ટેક્સ નથી ભરતો તો નગરપાલિકા છે તે તેમને કડક પ્રકારની નોટિસ આપતી હોય છે, જ્યારે બીજી તરફ રાજ્યની 57 જેટલી નગરપાલિકાઓએ લગભગ 311 કરોડ જેટલાનું લાઇટ બિલ નથી ચૂકવ્યું। આ લાઇટ બિલ ન ચૂકવતા કોઈ પણ સમયે કોઈ પણ શહેરની અંદર અંધારપટ છવાઈ શકે તેમ છે। દિવાળીની અંદર જાકાજોર કરી હતી, દિવાળીની અંદર ખૂબ જ રોશની કરી હતી, પરંતુ તે રોશની પાછળનું અંધારું જે છે તે અત્યારે સંદેશની સામે આવ્યું છે કે જે રોશની હતી, ઝગમગ હતો, પરંતુ આ જે નગરપાલિકાઓ છે તે લાઇટ બિલ નથી ભરી રહી। લગભગ 311 કરોડ જેટલું લાઇટ બિલ થયું છે। સૌથી વધુ જો લાઇટ બિલ ના ભરવાની વાત કરવામાં આવે તો સાવરકુંડલાનું 46.18 કરોડનું બિલ છે। તેની સાથે જ અનેક નગરપાલિકાઓ છે, ભુજ નગરપાલિકા છે તેનું 42 કરોડ જેટલું લાઇટ બિલ બાકી છે। એટલે કે રાજ્યની 57 નગરપાલિકાઓ છે જેમણે લાઇટ બિલ નથી ભર્યું, અને લાઇટ બિલ ના ભરાતા કોઈ પણ સમયે રાજ્યમાં જે 57 નગરપાલિકાઓ છે તેમાં લાઇટ ગુલ થઈ શકે તેવી પરિસ્થિતિ છે। જી, આભાર માહિતી માટે।